રાધનપુર શહેરમાં ગટર સમસ્યાની બેદરકારી ફરી એક ચોંકાવનારી સાબિત થઈ છે। શહેરના રાજગઢી વિસ્તાર પાસે ખુલ્લી ગટરમાં બાળક પડી જવાનો એક વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના પહેલી નથી, અગાઉ પણ અનેક વખત બાળકો ખુલ્લી ગટરમાં પડી જતા બનાવો સામે આવ્યા હતા, છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી યોગ્ય અને સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિક નાગરિકોમાં મુદ્દે ભારે રોષ છે અને તેઓ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે। રાજગઢી વિસ્તારના તાજા વિડીયો પરથી એકવાર શહેરની ગટર વ્યવસ્થાની હકીકત ઉજાગર કરી છે। બીજી બાજુ શહેરમાં રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓના ખાડાઓને કારણે નાગરિક મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે। નગરપાલિકાના નવા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી સામે નાગરિકોની અપેક્ષા છે કે તેઓ તાત્કાલિક ખુલ્લી ગટરોને ઢાંકવા, રસ્તાઓના ખાડા પૂરા કરવા અને સમગ્ર નગર સુવિધાની વ્યવસ્થા સુધારવા પગલાં લેવા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરે તેવી લોકોની માંગ ઉઠી છે।